સાજી રહી છે. ગુડ મોર્નિંગ. બીજા દિવસ સવારની રાજસ્થાન નીકળ્યા રહ્યો પાછા કરે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. રાત્રે અમે સૂઈ ગયા હતા પછી અહીંયાથી નીકળ્યા સવારે 7 વાગે. ધીરે ધીરે ગાડી ચલાવીએ છે. બધે ત્યાં તો સૂઈ ગયા હતા. બધી જ ગાડીઓ જુઓ તો તમે, બધા સૂઈ જ ગયા હતા અહીંયા તો. એનું કારણ એવું છે કે રાત્રે ગાડી હરખે ચાલતી નથી કોઈનાથી. વરસાદ જ એટલો બધો પડે છે એના લીધે ગાડી રાત્રે બી કિલોમીટર ઓછા કપાય. તો એની કરતાં મેં કીધું હવે રાત્રે અહીંયા સૂઈ જઈએ, પછી સવારે અહીંયાથી નીકળીશું તો થોડું ઘણું આવું સિનારીઓ બી દેખાય. કેમ કે ભલે વરસાદ પડતો પણ સિનારીઓ તો દેખાયા કરે રસ્તે. પછી પાછા આગળ આવ્યા થોડુંક અને પાછું આ ઘાટ ચડવાનું ઉતરવાનું બધું ચાલુ જ છે અને આવા સિનારીઓ થોડા થોડા દેખાયા કરે છે. જોઈએ પછી અમને તો એટલી મજા પડી. દિવસે ગાડી ચલાવવાની બી મજા બી એમ જ પડે. ચોમાસામાં ખાલી દિવસે મજા આવે, બાકી શિયાળા ઉનાળામાં તો રાત્રે જ મજા આવે ગાડી ચલાવવાની. દિવસમાં તો તકલીફ પડી જાય. ચાલો તારે આગળ થોડા આગળ ચાલે એમ ભાઈ પાછો આ નજારો આવ્યો. ગાડી બી રસ્તાની અંદર ચાલ્યા કરે છે ને આવા નજારા. પણ આ વરસાદ બંધ હોત ને આ બધી વસ્તુ મસ્ત દેખાત. મસ્ત આમ નીચે ઊભા રહીને બધું ઉતારે વિડીયો ને બધું. પણ વરસાદ 5 મિનિટ સારું બી બંધ નહીં રહ્યો. વરસાદ ચાલુ ને ચાલુ કન્ટિન્યુઅસ. હું સવાર 9 વાગ્યાનો બરોડાથી નીકળ્યો હતો. અમે છેક ઉદયપુર રાત્રે પહોંચ્યા 1:30-2 વાગે. ખાલી કરી ગાડી પણ તો બી વરસાદ બંધ નહીં થયો. કયો ઘાટ ચડીએ ઉતરીએ છીએ તો ખબર નહીં. 1-2 ઘાટના ખાલી નામ ખબર છે, બાકીના તો બધા ઘાટ આવે સમજાય છે. આપણે આમસર કોઈ દિવસ ચાલ્યા નહીં. આ 1-2 વખત ફરવા આવ્યો હતો ઉદયપુરમાં અને આ ભાડું તો હું પહેલી વખત જ ભરીને આવ્યો ઉદયપુર. બાકી આપણને કંઈ ખબર નહીં ઉદયપુરમાં શું છે. રાત્રે ત્યાં આગળ રોકાઈ ગયા હતા અમે હોટલ ઉપર. પછી સવારમાં નીકળ્યા. કેમ કે સવારમાં નીકળીએ તો આવું બધું થોડુંક બધાને દેખાડાય વિડીયોની અંદર. બાકી તો ખાલી હું અમારું મોઢું બતાવીને તો શું કરવાના હતા અમે. પણ આ બધી વસ્તુઓ થોડી થોડી તમને દેખાય કે આ જો કયો ઘાટ છે શું છે. ઘાટના નામ તો અમને નહીં ખબર કે અમે બી અહીં આગળ બહુ નહીં આવ્યા. ફરવા આવ્યો છું 1-2 વખત અને આ પાછું અત્યારે આ પહેલી વખત માલ લઈને આવ્યો. પહેલાં મારી પાસે ગાડી હતી તો હું બોમ્બે, ગોવા ને એ સાઈડ બધે ફરતો હતો. આમ બધી જ જગ્યાએ આવ્યો છું તોતપેરની સાઈડ, પણ આપણને એટલું બધું નહોતું સમજણ પહેલાં. હવે બસ જુઓ, હવે આ રસ્તા ઉપર આવી રીતનું બધું હોય છે વાતાવરણને બધું. પહોંચી ગયા છે ટોલ ટેક્સ પર. બરોડાથી આવો તો ખાલી આ એક જ ટોલ નાકું લાગે રાજસ્થાન ઉદયપુરમાં. ગોધરા થઈને આવવાનું તો એક જ ટોલ નાકું લાગે રાજસ્થાનમાં ઉદયપુર સુધી. ખજૂરી ઘાટ ઉતરી રહ્યા છે આપણે. નજારો છે પણ વરસાદ બંધ થવાનું નામ જ નહીં લેતો. એટલો કન્ટિન્યુઅસ વરસાદ પડે છે.
શામળાજી ચોકડી આવી ગયા છે. હવે અહીંયાથી લેફ્ટ ટર્ન લઈને સીધું મોડાસા ગોધરા. ભાઈ ગોધરાથી વિચારીએ કઈ બાજુ જવું, બરોડા જવું કે માનું જવું. ગોધરામાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. ટ્રાફિક બી જામ, બળદ બી આવી ગયો તો વચ્ચે. ગોધરા પહોંચ્યા આપણે ભાઈ. ટ્રાફિક જ ટ્રાફિક છે ગોધરામાં આજે. લોકો રસ્તે ફસાયા હતા એ બધા ઘરે જાય છે હવે. એના લીધે ટ્રાફિક તો રહેવાનો જ બધે. અમારા મિત્ર ઘરે જાય છે, એ એમના ઘરે ને હું મારા ઘરે. ઉદયપુરની ટ્રીપ પૂરી કરીને આવ્યા. ચાલો પહોંચ્યા હાલોલ બાયપાસ રોડ. રાઈટ ટર્ન લઈને સીધો બરોડાવાળો રસ્તો પકડી લેવાનો. બાસકાથી પછી અંદર જતું રહેવાનું લેફ્ટ સાઈડ, સીધું રામેશ્વર થઈને કેનલ પર અને મારો. હા આવી ગયું બાસકા. સીધા જાઓ એટલે જરોડ ને બરોડા. અહીંથી આપણે લઈ લેવાનું લેફ્ટ ટર્ન. બી જવાય પણ હવે રસ્તો બંધ હતા બધા રાત્રે કાલે. હવે આજે કંઈ બરોડામાં કામ બી નહીં એટલે હવે સીધું હવે આજે જતા રહીશું ઘરે આપણે. થોડો થોડો ટ્રાફિક હશે હવે અહીંયા બી કામ છે એટલે. પાછો લેફ્ટ ટર્ન લઈ લેવાનું એટલે પાનેલાવ ચોકડી. અહીંથી અંદર જાઓ એટલે તાજપુરા લેફ્ટ સાઈડ પર અને ગોપીપુરા કપચી ભરવા. પાણી તો છે જ બધે. આપણી ગાડી નીકળી જશે, વાંધો નહીં આવે. ગાડીઓ જાય જ છે. હોય અહીંયા આગળ થોડુંક પાણી પાણી તો ગામનું છે એટલે વાંધો નહીં બહુ. ગામનું પાણી જોર ના કરે એટલે બહુ વાંધો નહીં.
કદી બંધ ના હોય, ગમે એવો વરસાદ પડતો કે. પાણી બહુ વધારે છે. ગામમાં પહોંચવા આવ્યો એટલે હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો, ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો બી ફોલો કરી લેજો. બરાબર. વરસાદના લીધે એવા કંઈ મસ્ત કશું કોઈ જગ્યાએથી આવ્યું નહીં બરાબર સીન, કેમ કે વરસાદ બંધ જ નહીં રહ્યો. અત્યારે આ ખાલી ગામ પાસે પહોંચ્યો વરસાદ બંધ થયો છે. કાલ સવાર 9:30 વાગ્યાનો નીકળ્યો છું, આજનો વરસાદમાં હતો. અત્યારે આ ગામ પાસે પહોંચ્યો